સમય હોય. પણ હું ઘણીવાર મનોમન મંથન કરતો હોય છું કે કાલે તે હું નવરો બેઠો હતો તો આ ઝાડ ઉપરથી લીંબોળી પડી ને તો મારામાં એક વિચાર બન્યો કે બધાય આવત એને આ એક ઝાડ જ બતાવે છે, પણ એના પડવાવાળા બીજમાં હરેક ઝાડ છે એવું કોઈએ વિચાર્યું ક્યારે? એમ જો તમે આ હું જે કરું છું ને એ તમે કરી શકો છો, પણ આપણે બીજાના ઉપર નિર્ભર છીએ કોણ અમને સારું કરી હાલે. સમજાય હે? શું કહેતો હતી? સમજાણું કે આ ઝાડના જે બીજ પડે ને તો એ હરેક જગ્યાએ વ્યવસ્થિત મૂકો ને તો એમાંથી નવું ઝાડ બને છે. એમ તમારે બધાને અહીંયા હું પ્રયાસ કરું છું ને, જો તમારામાં જાગૃતતા આવે ને તો તમે મારા જેવા બની શકો છો. કોઈ દુનિયામાંથી કોક લાવજો, કોઈ એવું સાબિત કરી દે બાપુ મારી પાસે શીખવા આવતા હતા મેં એમને શીખવાડેલું. લાવો. કોઈ લાવો છે? કોઈએ કીધું આજ લગીનમાં? કેમ કે અમને શીખવાડવા વાળો, મદદ કરવા વાળો અમે આને જ માન્યો, ગુરુ કે ભગવાન. ભગવાન તો ક્યારેય જોયું નથી, પણ જો કદાચ રાત દાડો લોકોની સેવા કરાવડાવતો હોય ને તો એ ભગવાન જ હોય, બીજું કઈ હોય નહીં. અને હું તો તમને એ જ કહું, જે કુળમાં જન્મ, જે જ્ઞાતિમાં જન્મ, જેને જ માનતા હોય, મારે કોઈ ધર્મથી વિરોધ નથી. અને હું ક્યારેય કોઈને એવું શીખવાડતો નથી કે તમારું એ બધું ભૂલીને તમે અહીં શરણાગતિ લો. જે તમારું જે વડવા કરીને જ્યાં છે, જે તમારો અસલ બાપ દાદાનો ધર્મ છે એને મૂકીને ક્યારેય અહીં ના આવતા હોય. કે જો તમે એના ના થયા હોય તો મારો ભગવાન તમને ભીતરથી ઓળખે છે. તમે એના ના થયા તો આના શું થશે? સમજાય? હા, એમ તમને કોઈક એવી સપાટીઓ નાખતા હોય ને આમ કરી દો ને તેમ કરી દો, જજો. અને જો એ બધા પૈસાના દરડા કરતા હોય, તમારે બધા પાસે 2-5 હું કામ ઉઘરાવતા હોય? કોઈએ કોઈનું મફત વહીણું વાળ્યું આજ લગીનમાં? વાળ્યું હે? કે હાલો તમારા ઘરે 2 ધક્કા ખાવા પડે, હું ઘરનું ડીઝલ બાળીને આવી છે એવું ક્યારે? તો હું ઠેલા ભરાઈ નીકળી પડો બધે. જિંદગી પૂરી થઈ જશે આમાં. સમજાય? મારા કડવા શબ્દો સમજાય? કે જે કહે છે તમે ફરો, 10 જગ્યાએ જવું જરૂરી છે, હું ના નથી પાડતો, પણ જ્યાં બેહો અને ત્યાં તમારો આત્મા સ્થિર થઈ જાય, તમારો આત્મા એવું કહેવા માંડે કે આ કંઈક તત્વ છે, એ જગ્યા તમારા માટે યોગ્ય છે, જ્યાં ત્યાં ભટકવું નહીં. તમારો જે વિશ્વાસ માને, જેને માનતા હોય ત્યાં સ્થિર થઈ જાઓ. અમે તો તમને માર્ગ બતાવ્યો હોય કે તમે આવીને અમને પૂછો બગોદરા ક્યાં આવ્યું, તમે કહેવી અહીંથી આટલા કિલોમીટર છે. એમ તમે કંઈક કહેવા હોય ને તો અમે કહેવી આ અરજી હોપો, મારી અહીંયા દોડવા જ કંઈ થશે નહીં. ઘણાને આટલું સમજાવી છે ને તોય પણ આપણને એમ કે આટલું મારું દુઃખ છે ને તમને નહીં સમજાય, ફલાણું આમ છે. દુઃખની પરિભાષા નજીકથી હું સમજું છું. જે તમે આ દુઃખ મહેસૂસ કરો છો ને એ હું 4થા ધોરણમાં હતો ત્યારથી જોતો આવ્યો છું. ગામવાળાને કોકને પૂછ્યું, સમજાય? અને હું તો કહું છું કર્મ કરો. કર્મ કરશો ને તો જ પરમાત્મા આપશે, દાણા જોરાય નહીં આપે. હોય કદાચ પરમાત્મા આપણને એમ થાય બધું કરવી છે છતાં ઊંધું ચાલે તો હરેક જગ્યામાં નડતર હોય એવું જરૂરી નથી. ક્યાંક ભગવાન તમને અહીંયા પહોંચાડવા માંગતો હોય જે ભાષા તમે નથી સમજી શકતા. સમજાય? આ બાજુ મોઢા મગ ભર્યા છે એક નથી શ્રદ્ધા ફેલાવો છે અને અમે સારું નથી કહેતા, પણ અમે જે ચાલવી અમારી કાર્ય રચના તમને બચાવું કે પાર્કિંગ થી લઈને કદાચ તમે પ્રસાદીની થાળી લો ને અને જો કોઈ મારો સ્વયંસેવક કે અમે તમારી પાસે 10 રૂપિયા કોઈ માગે ને તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી.
અને હું તો સ્વયંસેવક નહીં કહું છું, હા એમની સેવા છે હું માનું છું, અને હું એવા સ્વયંસેવક લેતોય નથી કે જો તમારા ઘરની પરિસ્થિતિ સારી હોય અને અઠવાડિયામાં એક વીકલી ઓફ આવતો હોય ને એ રજા તમે સેવામાં વાપરી શકતા હોય તો જ અહીં સેવા કરવા આવજો, બાકી અહીં સેવા કરશું ને એમ સુખી થઈ જઈશું આવી ગ્રંથિ લઈને કોઈ ના આવતા હોય. કારણ કે જો પોતાના ઘરે પરિસ્થિતિ નબળી હોય અને આપણે ખોટી રજા ઉપાડીને બબે દાડા સેવા કરી તો જો આપણું ઘર દુખી હોય અને બીજે સેવા કરવા જાવ પરમાત્મા રાજી નથી. સમજાય હે? અને જો કદાચ એ તમે ત્યાગ કરીને કદાચ 2 દાડા એ ભોગવા છે, તમારો આત્મા રાજી છે કે કદાચ ઠાકર મારી પરીક્ષા કરતો હોય છે પણ આ શરીર આજ હજારો રોટલા ખવડાવવામાં કામમાં આવે છે તો એ તમારી સેવા કરેલું મારો ઠાકર બાતલ નહીં જવા દે. અમારો આત્મવિશ્વાસ છે. બાકી